હાલ ગુજરાત સરકાર નવા જિલ્લાની રચના કરી રહી છે। આ સમયે હાર્દિક પટેલે મોટું નિવેદન આપ્યું છે। વીરગામ પણ જિલ્લો બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। બનાસકાંઠા બાદ અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લાનું પણ વિભાજન કરીને નવા જિલ્લાની રચનાની રાજ્ય સરકારે તૈયારી કરી લીધી છે। આ સમયે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ એક કાર્યક્રમ દરમિયાન મોટી જાહેરાત કરી હતી। હાર્દિક પટેલે કહ્યું કે છાતી ઠોકીને કહું છું, વિરમગામ જિલ્લો બનશે અને નળકાંઠા તાલુકો બનશે। નોંધનીય છે કે વિરમગામ તાલુકાના ₹2.70 કરોડના વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ સમયે હાર્દિક પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપતા આ નિવેદન આપ્યું હતું। વસ્તી ગણતરી થશે ને વસ્તી ગણતરી પૂર્ણ થશે પછી જિલ્લાઓ નવા બનાવવા માટેની પ્રક્રિયા બનશે। ઘણા બધાના મનમાં એવું હોય છે કે થરાદ કેમ બની ગયો હતો, તો તમારા બધાને ધ્યાને મૂકો કે બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે એવો જિલ્લા પંચાયતના સભ્ય છે ને, એવી રીતે કોઈ ધોલેરાથી જિલ્લા પંચાયતના સભ્ય છે, કોઈ સાણંદ જિલ્લા પંચાયતના સભ્ય છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાતોનું જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। બનાસકાંઠામાંથી વાવ થરાદ નામનો નવો જિલ્લો બનવાની જાહેરાત થતાં જ વિરોધ શરૂ થયો હતો। ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે। પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું કહેવું છે કે બનાસકાંઠાનું વિભાજન કરી વાવ થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો તે યોગ્ય નથી। ધાનેરા તાલુકાના લોકોને વાવ થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે। ધાનેરા લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ નથી। નાથાભાઈ પટેલના મતે ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં જો લોકો આંદોલન કરશે તો કોંગ્રેસ લોકોની પડખે ઊભી રહેશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।